તો અમે સુંદરજી પહોંચી ગયા રાતના લગભગ 9 વાગવા આવ્યા. અચ્છા. આપણે રાજસ્થાન રાણીવાડા સુંદા માતાજી મંદિર, આ ધર્મશાળા છે. જમવાનું બીજું બધું બહાર મળે છે અહીંયા. આ બધી હોટલો છે. આમાં દીપકભાઈ કામળો લઈ લઈને ફરે છે. અમાર તુષારભાઈ થેલો લઈને ફરે ને અમારા દેવરાજભાઈ ઠંડી લાગે. દીપકભાઈ તો ઠંડી લાગવા મળી. અચ્છા. અમારે અરવિંદભાઈ થોડા નોર્મલ છે, જેકેટ છે, બટન ખુલેલા છે. અને તુષારભાઈ અને દેવરાજભાઈ ગોજામ હાથ નાખીને લાગે, પણ ઠંડી તો અમારા દીપકભાઈ ને બહુ લાગી રહી છે. મને તો ગતું લાગતી તો છે નહીં. અચ્છા. હા, ભલે વાયરો લાગે, ખાલી દૂધ રે, બીજો કોઈ નથી થતો. ના ના, થોડું થોડું તો લાગવાની ઠંડી, પણ એટલી બધી નહીં. એટલી ભાઈ સાહેબ કુછ જ્યાદા નહીં હો ગયા. હવે ઉપર ચડો હો. ધીરે ધીરે ઉપર ચડવાનું છે. રાતના 8-9 વાગવા આયા. જો અહીંયા આપણે ગેટ સુધી પહોંચી ગયા બધા. તો આપણે જો ગેટ પાર કરી લીધો છે. જોઈ લો. હા ભાઈ, દેવરાજભાઈ કહે કે મારો બનાવો ફોટો વિડીયો, તો આપણે બનાવીએ છીએ. આ ફોટો બીજો પાડો મસ્ત. એનો કઈ વાંધો નહીં, આપણે ફોટો બી પાડશે ને વિડીયો બી બનાવશે. હા, બધી વાત પછી મને પેલા બહુ ભૂખ લાગી છે. ભૂખ એટલી લાગી છે, બહુ લાગી છે. તો બાયગન અને હું એકવાર ઠેઠ આ પરોઠા લઈને આવ્યો છું અમદાવાદથી. અમદાવાદથી પરોઠા લાયા છે. તો હવે શીખર અમદાવાદ પાછા મોકલવાના છે, એ ખબર નહીં. ભાઈ સાહેબ કુછ જ્યાદા નહીં હો ગયા. તો આપણે જમવાની ટિકિટ લઈ લીધી છે. કેટલાની છે ભાઈ? 10 રૂપિયાની ખાલી, ઓનલી ફોર ટિકિટ છે. ખાઓ માં કસમ. જમવાની. હેલો ગાઈઝ, તો અમે બધા જમી લીધું છે મસ્ત. હવે આપણે ચડવાનું છે મંદિરે ઠેઠ ઉપર. ઠીક હે. તો તુષારભાઈ બૂટ પહેરે છે. ઠીક હે. બધા તૈયાર થાય છે. દેવભાઈ કબડો બબડો ખવાય લઈ લીધો છે. દીપકભાઈ હવે બૂટ ની હવે દોરી બાંધે છે. જોઈ શકો છો તમે, જો ઝૂમ કરીને બતાવો. દોરી બાંધી નાખી છે. તો હવે આપણે ચલો ચડીએ છો. બોલીએ સુંદા માતની. તો હવે આપણે ચડવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. ચલો હવે આપણે જોઈએ. દીપકભાઈ ને થાક ચડી ગયો. જાણું જોવે છે કે થાક ચડી ગયો, એ ખબર નહીં. જો નજારો છે, થાક ચડી ગયો. જોઈ શકો આ લોકોની હવા નીકળી ગઈ. અરવિંદ તો જો, અરવિંદભાઈ સવારની પહેલી કિરણ સીધી પડી. જો બિલ્લો થઈ ગયો. બનિયાન આપું તમે ફેંકી નાખ. હેલો ગાઈસ, સવારના વાગી ગયા છે 7:30 થી 8 વાગવા આવ્યા છે. અચ્છા. આપણે મંદિરે દર્શન કરી આવી ચૂક્યા છે. તો હવે થોડો પેટ પૂજા કરી લે, નાસ્તો વાસ્તો કરી લે. ભૂખ તો લાગી જ છે. અમે ચા પાણી પહેલા કરીએ. તો આપણે આ પ્રજાપતિ સમાજની ધર્મશાળા છે, ત્યાં આપણે રાત રોકાણ હતા. ઠીક હે. દર્શન તમે કરવા માટે આવો તો બેસ્ટ છે જગ્યા, સ્થળ બી સારું છે. તો જો અહીંયા બધું છે, આપણે બધું ફેસિલિટી મળી જશે તમને. તો પહેલા આપણે ગરમા ગરમ ચાનો આનંદ લઈએ ઠંડીના મોસમમાં.
અમારા તુષારભાઈ જો સવારથી નાસ્તો કરવા બેસી ગયા અને દીપકભાઈ અમારે કાંઈક ખાય છે ખબર નહીં. તો ચલો આપણે બી થોડો નાસ્તો કરીએ પછી આપણે પેલા ધોરાવા ચડવાનું છે. તો આગલા કન્ટેન્ટમાં તમને બતાવીશું. તો તમે જોઈ શકો છો સવારના વાગી ગયા છે 8 વાગી ગયા છે. તો આ મંદિર છે આપણે સુંદા માતાનું. તો અમે હવે નીકળી ગયા છે આપણે ધોરે ચડવા માટે સુંદાજી. તો અમે ધીરે ધીરે જઈ રહ્યા છે. આપણે બધા તૈયાર થઈ ગયા. દીપકભાઈ બીજા બધા તો ફાઇનલી પહોંચી ગયા. હવે ચડવાનું સ્ટાર્ટ. ધીરે ધીરે આપણે ચડીએ. કેવું લાગે છે અમાર દીપકભાઈ ને પેલા ચડાવવા છે. દીપકભાઈ હવે તમે સ્ટાર્ટ થઈ જાઓ. 40 આવે તો તને ખબર પડશે. દીપકભાઈ નું પેટ અંદર જતું. તો હવે આપણે શાંતિ ચડે એટલું જલ્દી ઉપર ચડાય. તમે બધું સ્પીડમાં કરો ને તો બે તો અચ્છા વાતાવરણ એકદમ શાંત છે. એમાં લોચો થઈ ગયો. નીકળી જાય. આમ પકડ્યો હોય ને પાછો આવે. હેલો ભાઈ. ये क्या हो रहा है भाई जो આ માણસો ક્યાં લઈ જાય ક્યાં છે આ ચડી રહ્યા છે ધીરે ધીરે. હેલો ગાઈસ. તો હાય તો ઉપર જઈએ નીચે જઈએ. એમ તો નહીં થાય. લાગે છે કે રિવીસ તો નહીં થાય. તો અડધેથી જ આંટા નીકળી ગયા. ચડો યાર. હાલો અભી મજા આયેગા ના. રીસ માં ચડો દીપકભાઈ રીસ માં. અધો તો અત્યારે આતરું બાકી હે. દીપકભાઈ તો હમણાંથી પગ દબાવવાનું ચાલુ કરી દીપક हेलो गाइस हमारा इधर महेंद्र भाई चढ़ रहे देख सकते हो. चढ़ रहे अरविंद भाई. ગ્લાસ સુંદાજી થી હવે નીચે ઉતરી ગયા છે. અચ્છા. ટ્રીપ પૂરી થઈ અમારી. હવે અમે લોકો બધા અરવિંદ કહે છે કે અમારે ઘરે આવો તે અરવિંદના ઘરે હવે જવાનું છે. આપણે દીપકભાઈ અમારે મોરો આગળ ને આગળ જાય છે રગડી. ખબર નહીં જેટલી સ્પીડમાં આવ્યા નથી ડબલ સ્પીડમાં જાય છે.